ગુજરાત ડીજીપી કે.એલ. રાવનો માનવીય અભિગમ નલિયા પોલીસ સ્ટેશનને લીધું દત્તક. ગુજરાત રાજ્યના પોલીસ વડા ડીજીપી કે.એલ. રાવ હાલ કચ્છ જિલ્લાના 2 દિવસની પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેમણે એક પ્રેરણાદાયી અને ઐતિહાસિક નિર્ણય લઈ સૌનું ધ્યાન ખેંચ્યું છે. ડીજીપી રાવે સરહદી વિસ્તારમાં આવેલ નલિયા પોલીસ સ્ટેશનને દત્તક લેવાની જાહેરાત કરી છે. નલિયા પોલીસ સ્ટેશનને પરિવાર સાથે દત્તક લીધું. વિશેષ વાત તો એ છે કે ડીજીપી કે.એલ. રાવે માત્ર સત્તાવાર રીતે જ નહીં પરંતુ પોતાના પરિવાર સાથે મળીને નલિયા પોલીસ સ્ટેશનને દત્તક લીધું. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ પોલીસ સ્ટેશનના સ્ટાફ અને તેમના પરિવારોના કલ્યાણ તેમજ પોલીસ સ્ટેશનની સુવિધાઓમાં વધારો કરવાનો છે. ઉચ્ચ અધિકારી દ્વારા આ પ્રકારે છેવાડાના પોલીસ સ્ટેશનને દત્તક લેવાની ઘટના પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની છે. ડીજીપી જ્યારે નલિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે ત્યાંના પોલીસ પરિવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. નલિયા પોલીસ પરિવારે ડીજીપીનું તિલક કરી સ્વાગત કર્યું. નલિયા પોલીસ પરિવારની મહિલાઓ અને કર્મચારીઓએ ડીજીપીનું તિલક કરીને પરંપરાગત રીતે સ્વાગત કર્યું. પોતાના 2 દિવસીય પ્રવાસ દરમિયાન ડીજીપી કચ્છની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાની સાથોસાથ પોલીસ કર્મચારીઓના પ્રશ્નો સાંભળી રહ્યા છે. નલિયા પોલીસ સ્ટેશને દત્તક લેવાના પગલાંથી સ્થાનિક પોલીસ કર્મચારીઓનું મનોબળ વધશે અને કાર્યક્ષમતામાં પણ સુધારો થશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ સવારથી જ આપણા કચ્છ વિસ્તારનો મારો ડીજીપી ગુજરાત રાજ્ય બન્યા પછી મુલાકાત છે, પહેલી મુલાકાત છે. ખાસ કરીને જે બોર્ડર વિસ્તાર છે અને બોર્ડર વિસ્તારમાં જે પોલીસિંગનો જે પ્રશ્નો છે અને પડકારો છે, આપ સૌ જાણો છો કે એ ઇન્ટરનેશનલ બોર્ડરથી નજીક છે, તો એના માટે પણ આપણે ખાસ મુલાકાત લેવાની ઈચ્છા હતી મારી. તો આ 2 દિવસીય મુલાકાત દરમિયાન અલગ અલગ પોલીસ સ્ટેશનો વિસ્તારોને અને પોલીસ સ્ટેશનમાં કામ કરતા પોલીસ ભાઈઓને મળીને એ લોકોને પ્રશ્નો શું છે અને પડકારો શું છે એ બાબતમાં ચર્ચા કરવાની હતી અને જોવાની હતી. અને સવારે ક્રાઇમ કોન્ફરન્સ આપણા રેન્જ લેવલે થઈ છે. એમાં જે જિલ્લાઓ આવે છે પાટણ, બનાસકાંઠા, કચ્છ ઈસ્ટ, કચ્છ વેસ્ટ, એ તમામને ક્રાઇમનું સમીક્ષા કરેલું છે અને જે કંઈ પ્રશ્ન છે હલ કરવા માટે મંથન કરેલું છે. એ પોલીસ વિભાગમાં અને જે યુનિફોર્મ ફોર્સીસ છે, આર્મી, નેવી, કોઈ પણ યુનિફોર્મ ફોર્સીસ હોય તો એમાં એક સાધારણ પ્રક્રિયા છે, બડાખાના કરીને એને કહેવાય છે. તો એમાં તમામ અધિકારી, કર્મચારી અને તમામ રેન્કના એક સાથે મળીને એક જમવાનું એક પ્રથા છે. તો એ જ પ્રથા આપણે આગળ વધારીએ છીએ. અને ખાસ કરીને જે 5 પોલીસ સ્ટેશનથી આપણા જે આવ્યા છે પોલીસ કર્મચારી ભાઈઓ અને ફિશરમેન વોચ ગ્રુપ્સ, હોમગાર્ડ, એસઆરડી, સાગર રક્ષક દળ અને બધાને મળીને એ લોકોને કામગીરી સમજવા માટે પણ એક સારો મોકો હતો.